તીર્થંકર પરમાત્મા દ્વારા સ્થાપિત જૈન શાસનની સુચારુ રૂપથી વ્યવસ્થા કરવા માટે, સંઘનું સંચાલન કરવા માટે, શાસનનું સંચાલન કરવા માટે ગુરુ પદની સ્થાપના કરવામાં આવે છે. ગુરુ ત્રણ પ્રકારના ગુરુ છે: આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત. આ ત્રણ પ્રકારના ગુરુની સ્થાપના કરવામાં આવે છે. કેપ્ટન, વાઇસ કેપ્ટન અને ટીમ, આવા પ્રકારે ત્રણ ગુરુ ભગવંત જૈન શાસનમાં કહ્યા છે. અને આ જે છે ગુરુ પદની સ્થાપના કરીને પંચિંદ્ય સૂત્રમાં ગુરુના 36 ગુણો બતાવવામાં આવ્યા છે. એમાં આજે શાશ્વતી ઓળીનો 5મો દિવસ ને 5મું પદ જે છે સાધુ પદનું છે. સાધુ એટલે સ્વ પર હિતમ સાધનોતિ ઇતિ સાધુ. સ્વ અને પર, પોતાના આત્માનું કલ્યાણ કરે અને બીજાના પણ આત્માનું કલ્યાણ ઈચ્છે અને કરવા માટે પ્રયત્નરૂપ હોય એનું નામ સાધુ કહેવાય. જે સહન કરે તે સાધુ. જે પરિસહો સહન કરે, જે ભૂખ તરસ વગેરે સહન કરે, લોચ આદિ કષ્ટ સહન કરે અને વિહાર આદિમાં પણ જે વ્યવસ્થિત રીતે કષ્ટ સહન કરે એનું નામ સાધુ કહેવાય. આ પ્રમાણે વિચાર કરો તો સાધુ જીવન જે છે એ ખરેખર પંચ મહાવ્રત ધારી સાધુ. બીજા સાધુની જેમ અહીંયા ખાઈ પીને મજા કરવાનું ન હોય, અહીંયા શાંતિથી આરાધના સાધના કરવાનું પદ એટલે સાધુ પદ કહેવાય. જેમાં સાધના ઉત્તમ પ્રકારની કરવાની હોય અને સાધુ એ પદ છે, ઉપાધ્યાય એ પદવી છે અને આચાર્ય પણ એ પદવી છે. એટલે સાધુ પદ એ મૂળ પદ છે અને મુખ્ય પદ છે. અને સાધુ થયા વગર કોઈ સિદ્ધ થયું નથી, કોઈ સિદ્ધ થાય નહીં. એટલે સાધુ થવું કમ્પલસરી છે. તીર્થંકર થવા માટે પણ સાધુ બનવું કમ્પલસરી છે અને મોક્ષે જવા માટે પણ સાધુ થવું એ કમ્પલસરી છે. માટે સાધુ પદ એ મુખ્ય પદ છે, મેઇન પદ છે. ને આવા પ્રકારના સાધુ પદની આરાધના આજે આપણે કરવાની છે.